નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં એક વૃદ્ધા પાસેથી 1 લાખ રૂપિયા ગાયબ થઈ જવાની ઘટના સામે આવી છે. ભીમ 11ના દિવસે ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મગજીબેન પરમાર પાસેથી રૂપિયા ગાયબ થઈ જતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી FIR નોંધાઈ નથી તેવી પરિવારની ફરિયાદ છે. પરિવારના જણાવ્યા મુજબ આ રૂપિયા ભાવનગરના વેપારીને ફળની ખરીદીના ચૂકવણા માટે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ કોઈ અજાણ્યો વ્યક્તિ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા માત્ર અરજી લેવામાં આવી છે અને હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ પીડિત પરિવાર પોલીસ પાસેથી ઝડપી તપાસ અને ન્યાયની માંગ રાખી રહ્યો છે. લારીમાં વેચી દીધી, લાખ રૂપિયા જેની મોટા ગરાજીમાં લઈ જાય સાહેબ, મને કાંઈ ખબર નથી રહે. લારી કઈ જગ્યાએ આપો? અંબાજી મંદિર આગળ. કયા ગામ? સવાસરા. અને તમે કોઈને રજૂઆત કરેલી? અંબાજી મંદિર. તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત કોર્ટમાં કરી ભાનગઢ. હા, એને શું કીધું? એને એમ કીધું કે તમારું કામ થઈ રહ્યું, હમણાં આવ્યું એમ કીધું. અરવિંદભાઈ શું બનાવ્યું? 10 કેરી વર્ષે ગયા હતા અને અંબાજી મંદિર ભાવનગર રાજકોટ રોડ છે ને, ત્યાં ફ્રૂટ ની લારી વર્ષોથી મગજીબેન ની હાલે છે. એનો દીકરો નાનો હતો, આ તહેવાર હતો ભીમે 2 લારી કરી. ત્યાં બાબા ને મારા બા બે વેચતા હતા. ગરાગીમાં બે વ્યક્તિ એવા ગરાગ આવ્યો ને, જે 2 થેલી લઈને વૈયા ગયા. લાખ રૂપિયા અંદર હતા અને 10-10.5 આ બનાવ બની ગયો. અમારી જે આ પૈસા ગયા અમને 3 ગઢ જઈને અમે કેસ લખાયો છે. 10.5 થયું. અમને અમારે નીતિ મળી જાય અમે પ્રશ્ન આવી છે. હવે તમારે શું માંગ છે? અમારે પૈસા વ્યવસ્થિત આવી જાય એ અમારી માંગ છે. પોલીસ અમારી મદદ કરે.